29 જુલાઈએ રશિયામાં 8.8 મેગ્નિટ્યુડનો ધરતીકંપ આવ્યો અને 3 દેશોમાં સુનામી વોર્નિંગ આપવામાં આવી. ધરતીકંપ આવ્યા પછી સુનામી આવવાનું કારણ શું? આખી દુનિયા એ ફ્લેટ જમીન ઉપર નથી પણ 16 મોટી ટેક્ટોનિક પ્લેટ્સ ઉપર પથરાયેલી છે. આ ટેક્ટોનિક પ્લેટ્સ એ અનિયમિત આકારનો સ્લેબ કહી શકાય કે જે પૃથ્વીના સૌથી બહારના કવચથી બનેલો હોય છે. આ ટેક્ટોનિક પ્લેટ સ્થિર નથી હોતી પણ ધીમે ધીમે મૂવ થતી હોય છે અને જે જગ્યાએ આ પ્લેટ્સ ફૂલ ફોર્સથી અથડાય છે એ જગ્યાએ ખૂબ જ ઉર્જા ઉત્પન્ન થવાના કારણે ધરતીકંપ આવે છે. ધરતીકંપના લીધે આ સેમ સિચ્યુએશન દરિયાની અંદરની પ્લેટ્સમાં પણ થતી હોય છે. અંદરની પ્લેટ્સ જ્યારે અથડાય છે ત્યારે એટલી ઉર્જા ઉત્પન્ન કરે છે કે એના લીધે 100 કિલોમીટર લાંબા મોજા દરિયામાં જનરેટ થાય છે. આ મોજા જ્યારે ટ્રાવેલ કરીને દરિયાના કિનારા પર પહોંચવા પર હોય છે ત્યારે દરિયાની ઊંડાઈ ઘટવાના લીધે મોજાની હાઇટ એકદમ જ વધીને વિશાળ બની જાય છે, જેને કહેવામાં આવે છે સુનામી. કિનારે પહોંચતા પહોંચતા આ મોજાની ટ્રાવેલ સ્પીડ 200 કિલોમીટર પર અવર થઈ ગઈ હોય છે. એટલે હાઇટ અને ટ્રાવેલ સ્પીડ બંને જોરદાર હોવાના કારણે આ મોજાના રસ્તામાં જે પણ વસ્તુ આવે છે એને ડિસ્ટ્રોય કરી દે છે અને જોતામાં આખા સિટીમાં પૂર આવી જાય છે.